એની પરીક્ષા પતી ગઈ, પણ હવે એ સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ કન્ફ્યુઝ છે કે જે બહાર ભણવા જવાનું વિચારી રહ્યા છે. પેરેન્ટ્સ કન્ફ્યુઝ છે કે એક બાજુ યુદ્ધની સ્થિતિ છે તો એક બાજુ આપણા બાળકનું ભવિષ્ય છે. તો સ્ટુડન્ટ પણ કન્ફ્યુઝ છે કે કઈ કન્ટ્રી સિલેક્ટ કરવાની, કયો સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો. જો તમને પણ આવા પ્રશ્ન હોય, આવું કન્ફ્યુઝન હોય, તો આજનો વિડીયો છે તમારી માટે. કારણ કે કઈ કન્ટ્રી બેસ્ટ છે અને સાથે કઈ કન્ટ્રીમાં કયો સબ્જેક્ટ કે કયો જોબ રોલ જે બેસ્ટ છે તમારી માટે, એ બધું જ સમજીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હાય, ધીસ ઇઝ જાનવી. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે ભાઈ કઈ કન્ટ્રી બેસ્ટ છે તમારા ભવિષ્ય માટે. સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે તમે જે કન્ટ્રી સિલેક્ટ કરો છો એ ખાલી કોઈ કન્ટ્રી તમે ભણવા માટે સિલેક્ટ કર્યું નથી. કારણ કે એ સિલેક્ટ કરેલી કન્ટ્રી જ તમારું ભવિષ્ય નક્કી કરશે કે તમે લાઈફમાં સક્સેસ તરફ જશો કે પછી રિગ્રેટ કરશો. ઘણા લોકો શું કરતા હોય કે ભાઈ પોતાના ફ્રેન્ડ્સે જે કન્ટ્રી સિલેક્ટ કરી એની પાછળ જતા રહેતા હોય, પરંતુ ફ્રેન્ડનો પર્સપેક્ટિવ અને ગોલ અલગ હોય ને તમારો અલગ હોય તો પછી એ ક્લેશિસ થાય. તો ફ્રેન્ડ તો આગળ વધી જાય પણ તમે કન્ફ્યુઝ થઈને ત્યાં રિગ્રેટ કરવાનો વારો આવે. પરંતુ આ કન્ફ્યુઝનની વચ્ચે એક સિમ્પલ સોલ્યુશન એ છે કે જો તમે પરિસ્થિતિને, કન્ટ્રીને અને તમારા ઇન્ટરેસ્ટને સારી રીતે સમજશો તો કન્ટ્રી સિલેક્ટ કરવું, સબ્જેક્ટ સિલેક્ટ કરવું અને સેટલ થવું એ બિલકુલ મોટી વાત નથી. હવે તમે કન્ટ્રી ખાલી સ્ટડી માટે જ સિલેક્ટ કરો છો એવું નથી. કારણ કે જે કન્ટ્રીમાં તમે સ્ટડી કમ્પ્લીટ કરશો પછી એ જ કન્ટ્રીમાં તમે સેટલ થવાનું વિચારશો, તમારી જોબ માટેનું વિચારશો, PR માટેનું વિચારશો. માટે ખાલી સ્ટડી પર્પઝથી વિચારીને કન્ટ્રી સિલેક્ટ કરવી તે યોગ્ય નથી. આમાં પણ બે ટાઈપના સ્ટુડન્ટ હોય. એક પહેલા પોતાનો સબ્જેક્ટ નક્કી કરે કે પોતે શું બનવું છે, ડોક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન કે કાંઈ પણ. એમને જેમાં રસ હોય એ સબ્જેક્ટ સિલેક્ટ કરે અને પછી કન્ટ્રી સિલેક્ટ કરે. તો અમુક સ્ટુડન્ટ એવા પણ હોય કે પહેલા કન્ટ્રી સિલેક્ટ કરે, પોતાની જોબ સિક્યુરિટી ચેક કરે, PR સ્ટેટસ ચેક કરે અને પહેલા કન્ટ્રી સિલેક્ટ કરે અને પછી ત્યાં જઈને એ કન્ટ્રી પ્રમાણેનો કોઈ જોબ રોલ એક્સેપ્ટ કરે. હવે આ તો ફરી ક્વેશ્ચન આવ્યો કે તો આપણે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો, પહેલા કન્ટ્રી કે પહેલા સબ્જેક્ટ? જો તમારો ગોલ ક્લિયર છે, તમે એક નિશ્ચિત તમારા પર્પઝ સાથે જઈ રહ્યા છો તો ચોક્કસ પહેલા સબ્જેક્ટને પ્રાયોરિટી આપો. પરંતુ તમારું લોંગ ટર્મ સેટલમેન્ટનું પ્લાન છે, તમને PR પણ જોઈએ છે, તમારે ફેમિલી પણ લાવવી છે, તો એવા કેસમાં પહેલા કન્ટ્રીને પ્રાયોરિટી આપો. રાઈટ ચોઇસ એ નથી કે કયો વે ઇઝી છે, પણ રાઈટ ચોઇસ એ છે કે જે તમારું ભવિષ્ય બનાવે છે. હવે પહેલા એ સમજીએ કે 10મા 12મા પછી ફોરેન અબ્રોડમાં જઈને સેટલ થવાનું કે સ્ટડી થવાનો ક્રેઝ કેમ વધ્યો છે. ઘણા ઇન્ડિયન સ્ટુડન્ટ સીધા 12th પછી ફોરેનમાં સ્ટડી કરવા જાય કારણ કે ઇન્ટરનેશનલ એજ્યુકેશન નવી ઓપોર્ચ્યુનિટીઝ આપે, વર્લ્ડ વાઇડ લોકો સાથે નેટવર્કિંગ બને, ફ્યુચરમાં કરિયર માટે યુઝફુલ થાય અને કન્ટ્રી સ્ટડી પછી વર્ક પરમિટ પણ આપે. અને વર્ક પરમિટ પછી તમે ત્યાં જોબ કરી શકો, સેટલ થઈ શકો અને તમારી ફેમિલીને પણ લાવી શકો. હવે વાત કરીએ બેસ્ટ કન્ટ્રીની કે જો તમારે સ્ટડી માટે અબ્રોડ જવું છે તો કઈ એ બેસ્ટ કન્ટ્રી છે કે જે તમને તમારું સેટલમેન્ટ પણ અપાવશે, તમારું ગોલ પણ ક્લિયર કરશે અને તમને તમારા સપનામાં વાંધો પણ નહીં આવે. સૌથી પહેલા મોસ્ટ પોપ્યુલર કન્ટ્રી જે છે, જે સ્ટુડન્ટ ચૂઝ કરે છે એની વાત કરીએ. એ કન્ટ્રી એટલે કેનેડા. ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે કેનેડા એક સ્ટ્રોંગ ચોઇસ છે. હાઈ ક્વોલિટી એજ્યુકેશન છે, કોસ્ટ પણ બીજા કન્ટ્રીઝ કરતાં કમ્પેરેટિવલી અફોર્ડેબલ છે. કેનેડાની યુનિવર્સિટીઝ વર્લ્ડ રેન્કિંગમાં ટોપ પર આવે છે, જે તમારી ડિગ્રીને વેલ્યુ આપે છે. અને કેનેડાની સૌથી મોટી ખાસિયત કે ત્યાં સ્ટડી પછી વર્ક ઓપોર્ચ્યુનિટીઝ જલ્દી મળી જાય છે. વાત કરીએ કેનેડા કન્ટ્રી જો તમે પસંદ કરો છો તો એ કન્ટ્રી પ્રમાણે તમારે કયા કોર્સ સિલેક્ટ કરવાના, તો કોમ્પ્યુટર સાયન્સ, બિઝનેસ, એન્જિનિયરિંગ, હેલ્થકેર આ બધા સેક્ટરમાં કેનેડા બેસ્ટ છે. બીજી કન્ટ્રી એટલે યુનાઇટેડ કિંગડમ. ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઝ આ કન્ટ્રીમાં છે. ડિગ્રીને સ્ટ્રોંગ વેલ્યુ આપે છે. બિગેસ્ટ એડવાન્ટેજ એ છે કે અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી માત્ર 3 વર્ષમાં કમ્પ્લીટ થાય છે, એટલે તમારો ટાઈમ અને કોસ્ટ બંને બચી જાય. ગ્રેજ્યુએટ રૂટ વિઝાથી તમે 2 વર્ષ સુધી જોબ કરી શકો છો, પણ ડ્રોબેક એ છે કે યુકેમાં ફીઝ અને લિવિંગ કોસ્ટ વધારે છે, ખાસ કરીને લંડનમાં. પણ સ્કોલરશિપ અને પાર્ટ ટાઈમ જોબ કરીને તમે આ વસ્તુ મેનેજ કરી શકો છો. વાત કરીએ યુનાઇટેડ કિંગડમમાં કયા કોર્સ બેસ્ટ છે, તો મેડિસિન, લો, બિઝનેસ, ફાઇનાન્સ અને એન્જિનિયરિંગ સેક્ટર બેસ્ટ છે. વાત કરીએ ઇન્ડિયન સ્ટુડન્ટ્સનું ડ્રીમ ડેસ્ટિનેશન USA. વર્લ્ડ ટોપ યુનિવર્સિટીઝ USAમાં છે. MIT અને હાર્વર્ડ જેવી યુનિવર્સિટીનું એજ્યુકેશન સિસ્ટમ થોડું અલગ છે. પ્રેક્ટિકલ લર્નિંગ, ઇનોવેશન, ક્રિટિકલ થિંકિંગ પર વધારે ફોકસ થાય છે. એડવાન્ટેજ એ છે કે ફ્લેક્સિબિલિટી. તમે તમારા કોર્સમાં મેજર માઇનર ચૂઝ કરી શકો છો, એટલે મલ્ટિપલ સ્કિલ્સ ડેવલપ કરી શકો છો. સ્ટડી પછી ઓપ્ટ પ્રોગ્રામથી ખાસ કરીને સ્ટીમ સ્ટુડન્ટ્સને 3 વર્ષ સુધી જોબ કરવાની તક મળે છે. હા, કોસ્ટ થોડું વધારે હોય પણ સ્કોલરશિપ અને ફાઇનાન્શિયલ એડથી મેનેજ થઈ શકે. USAમાં નેટવર્કિંગ અને સ્ટાર્ટઅપ ઓપોર્ચ્યુનિટીઝ ખૂબ વધારે છે. અને જો કોર્સની વાત કરીએ તો કોમ્પ્યુટર સાયન્સ, ડેટા સાયન્સ, બિઝનેસ અને સ્ટીમ ફિલ્ડ્સ આવે છે. હવે જો તમારે એજ્યુકેશન અને લાઇફસ્ટાઇલનું બેલેન્સ જોઈએ છે તો એ માટે ઓસ્ટ્રેલિયા બેસ્ટ કન્ટ્રી છે. યુનિવર્સિટી ઓફ મેલબોર્ન, યુનિવર્સિટી ઓફ
સિડની જેવી યુનિવર્સિટીઝ ગ્લોબલી રેકગ્નાઇઝ છે. ઓસ્ટ્રેલિયામાં 2 થી 4 વર્ષ સુધી વર્ક વિઝા મળે છે. ફીસ થોડી હાઈ હોય છે પણ સ્કોલરશિપ અવેલેબલ હોય છે. કોર્સની વાત કરીએ તો એન્જિનિયરિંગ, આઈટી, બિઝનેસ અને હેલ્થ કેર આવે છે. હવે જો તમે બજેટ ફ્રેન્ડલી ઓપ્શન ચૂઝ કરવા માટે વિચારી રહ્યા છો તો જર્મની બેસ્ટ ઓપ્શન છે. ઘણી પબ્લિક યુનિવર્સિટીઝમાં ટ્યુશન ફીસ ઓલમોસ્ટ ઝીરો છે, જેમાં ટ્રાન્સપોર્ટ, બેઝિક ખર્ચ કવર થઈ જાય છે. એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને રિસર્ચ માટે બેસ્ટ છે. BMW, સિમન્સ જેવી મોટી કંપનીઝ હોવાથી ઇન્ટર્નશીપ અને જોબ ઓપોર્ચ્યુનિટીઝ પણ સ્ટ્રોંગ છે. ઘણા બધા કોર્સીસ ત્યાં જર્મન લેંગ્વેજમાં હોય છે, એટલે તમે જર્મન શીખી જાઓ તો તમારા કરિયર માટે બેસ્ટ ઓપ્શન છે. વાત કરીએ કોર્સની તો એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ, કોમ્પ્યુટર સાયન્સ અને બિઝનેસ બેસ્ટ સેક્ટર છે. હવે સેફ અને ફ્રેન્ડલી કન્ટ્રી વિચારી રહ્યા છો તો ન્યૂઝીલેન્ડ બેસ્ટ ઓપ્શન છે. આ કન્ટ્રીમાં ઓનલી 8 યુનિવર્સિટીઝ છે, પણ ક્વોલિટી અને ગ્લોબલ રેન્કિંગ પણ સ્ટ્રોંગ છે. એજ્યુકેશન સિસ્ટમ ખાસ પ્રેક્ટિકલ અને રિસર્ચ બેઝડ છે, જે સ્ટુડન્ટ્સને રિયલ વર્લ્ડ ચેલેન્જીસ માટે પ્રિપેર કરે છે. પોસ્ટ સ્ટડી વર્ક વિઝા 3 વર્ષ સુધી જોબ કરવાની તક આપે છે. લિવિંગ કોસ્ટ મોડરેટ છે અને ટ્યુશન ફીસ પણ રિઝનેબલ છે. આ સાથે નેચરલ બ્યુટીનો એક્સપિરિયન્સ ન્યૂઝીલેન્ડ તમને બેસ્ટ આપે છે. એગ્રીકલ્ચર, ટુરિઝમ, એન્વાયરમેન્ટલ સાયન્સ અને આઈટી બેસ્ટ સેક્ટર છે. તો વાત હતી કે કઈ કન્ટ્રી બેસ્ટ છે સ્ટડી માટે, અને સાથે ખાલી કન્ટ્રી જ નહીં પણ કયા કન્ટ્રીમાં કયા સેક્ટરની વેલ્યુ વધારે છે, જેથી તમને એઝ અ સ્ટુડન્ટ ખ્યાલ આવે કે કઈ કન્ટ્રી સિલેક્ટ કરવી જોઈએ. આ બધું જ એક રિસર્ચ બેઝ છે, છતાં પણ તમે જો કોઈ કોર્સ કે કન્ટ્રી સિલેક્ટ કરો છો તેના પર પ્રોપર રિસર્ચ કરજો અને પછી જ તમારું ડ્રીમ ડેસ્ટિનેશન, ડ્રીમ કન્ટ્રી અને તમારો ગોલ નક્કી કરજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.